પ્રયાગરાજ મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। 4 ફેબ્રુઆરીથી વધુ 5 બસો પ્રયાગરાજ માટે દોડાવવામાં આવશે। પ્રતિ વ્યક્તિ દીઠ ભાડામાં પણ ઘટાડો કરાયો છે। ગુજરાતથી પ્રયાગરાજ માટે વધુ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહાકુંભમાં રાજ્ય સરકારે વધુ 5 બસની શરૂઆત કરશે। 4 ફેબ્રુઆરીથી વધુ 5 બસ પ્રયાગરાજ માટે દોડાવાશે। એસટી નિગમની વેબસાઇટ ઉપરથી કરી શકાશે બુકિંગ। મહાકુંભમાં રહેવાની વ્યવસ્થા યાત્રિકોએ કરવાની રહેશે। પ્રતિ વ્યક્તિ દીઠ પેકેજ અમદાવાદથી ₹7,800, સુરતથી 8,300, વડોદરાથી 8,200 અને રાજકોટથી 8,800 નિયત કરવામાં આવ્યું છે। આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે। આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી। ગુજરાતના શ્રદ્ધાળુઓ કુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવાના વ્યાપમાં વધારો કર્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસમાં ભડકો। ભાજપમાં સંગઠનનો અભાવ છે તો કોંગ્રેસમાં કમઠાણ જોવા મળ્યું। જૂનાગઢમાં ચૂંટણી સભાનો મંચ હતો। સાંસદ રાજેશ ચુડાસમાએ ઇશારામાં પાલિકાના નબળા કામોનો હિસાબ આપીને સોંપો પાડી દીધો। કહી દીધું કે નબળા પડ્યા હશે પણ મત ભાજપને આપજો। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશભાઈથી રહેવાયું નહીં અને બોલ્યા અમે કોઈ નીચા જોણું થાય એવું કર્યું જ નથી। તો પેલી બાજુ કોંગ્રેસમાં પણ કકળાટ છાપરે ચડીને પુકારવા લાગ્યો। ટિકિટ ના મળી તો રજાકભાઈએ મજાકમાં નહીં પણ ગંભીર થઈને કહી દીધું કે પૈસા લઈને ટિકિટ આપે છે। મારે હવે નથી લડવું, હું આપમાંથી લડીશ। જો કે શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે દ્રાક્ષ મળી નહીં એટલે ખાટી લાગે છે। ચૂંટણી હવે નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ ઉકળતા ચરુ જેવી સ્થિતિને કેવી રીતે શાંત કરવી તે પડકાર છે। રાદડિયાના ગઢમાં ભાજપ ગોથે ચડ્યું છે। જેતપુરની પાલિકાની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખને મેન્ડેટ ન મળતા ભડકો થયો। જેતપુર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેલ સખરેલિયાને ભાજપે મેન્ડેટ નથી આપ્યું પણ ભાજપે તેમને મેન્ડેટ જાહેર કર્યું છે। તેવા 42 સભ્યો તેમને સમર્થન આપવા જેતપુર ભાજપમાં ભડકો થયો છે। હવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ભાજપના આ 42 ઉમેદવારો પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાના સમર્થનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને ભાજપ આવા ડેમેજ કંટ્રોલમાં લાગેલું છે। રાદડિયાએ પોતાના સમર્થકોને મનાવી લીધા હોવાની પણ વાતો સામે આવી રહી છે। જેતપુરના આ જંગમાં ખેલ કોણ કરી રહ્યું છે, ખેલાડી કોણ છે અને રાદડિયાના નજીકના મનાતા સખરેલિયાનું નામ કેવી રીતે કપાયું તે ચર્ચાનો વિષય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યાં વલસાડમાં પક્ષ પલટાનો દોર શરૂ થઈ ગયો છે। વલસાડ પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર અને આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યની ચૂંટણી લડનાર રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાઈ ગયો। રાજુ મરચાએ આજે વલસાડ અબ્રામા ખાતે ભાજપ કાર્યાલય ખાતે બીજેપીમાં જોડાયા છે। રાજુ પટેલે સાંસદ ધવલ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંત કંસારાની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો। તેમની સાથે તેમના પુત્ર, પુત્રી, પત્ની, જમાઈ અને વહુ પણ ભાજપમાં જોડાયા છે। આ સિવાય તેમના કેટલાક અપક્ષ સભ્યો પણ ભાજપમાં જોડાયા। રાજુ મરચાએ જણાવ્યું કે તેઓ વલસાડના સાંસદ ધવલ પટેલની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા છે જે તેમના ભાજપમાં જોડાવા માટેનું મુખ્ય કારણ બન્યું। રાજેશ પટેલ જેમણે આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્યની ચૂંટણી પણ લડી હતી। નવસારીમાં જાહેર મંચ પરથી કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ધારાસભ્ય RC પટેલ વચ્ચે થયેલ સંવાદ ટોક ઓફ ધ ટાઉન રહ્યો। નવસારીમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ધારાસભ્ય RC પટેલ વચ્ચે હળવો સંવાદ થયો જેમાં ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે। જાહેર કાર્યક્રમમાં RC પટેલે કહ્યું અહીં ઉભેલા લોકોમાંથી કોઈ પણ કહે કે કામ નથી થયું તો રાજકારણ છોડી દઈશ, જેને લઈ CR પાટીલે રોડની કામગીરીને લઈને ધારાસભ્યને કટાક્ષ કર્યો। જાહેર મંચ પરથી સામે CR પાટીલે પણ RCને ટકોર કરતા કહ્યું કે બધાને પૂછતા હતા RC પટેલની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં। વાઘનો મોં ગંધાય જેવું કોઈ કહે ને। આ સિવાય CR પાટીલે કહ્યું કે RC પટેલને અધૂરા કામો પૂરા કરવા માટે 7મી વાર ટિકિટ આપવી પડશે। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે જેને લઈને સુરત મહાનગરપાલિકાની સંકલનની બેઠક મળી
ન્યુસન્સ ફેલાવતા લોકો પર કાર્યવાહીની માંગ ઉઠી. સુરતમાં મહાનગરપાલિકાની સંકલનની બેઠક મળી, જેમાં માત્ર 3 ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનુ મોરદિયા અને મનુ પટેલ હાજર રહ્યા હતા. ધારાસભ્ય વિનુ મોરદિયાએ કતારગામ ઝોનમાં ગેરકાયદેસર બંગાળના ગોડાઉનો હટાવવાની મોડી કાર્યવાહી અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઝોનના અધિકારીઓ જવાબ આપ્યો કે ગેરકાયદેસર ડોમ હટાવવા નોટિસ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં બંગાળના ગોડાઉનો દૂર કરવામાં આવશે. એના કારણે મેં કીધું કે આ રેસિડેન્ટ વિસ્તારમાં આ ભંગારના જે પ્રવૃત્તિઓ બધી ચાલે છે એ નહીં ચાલવી પણ એને તાકીદે બંધ કરવી જોઈએ. એટલે એમના જાણ ઉપર જ હોય છે કે આ ભંગારની દુકાનો એ જોતા જ હોય છે, તો એમની જવાબદારીમાં આવે છે. હું જ્યારે કહું છું ત્યારે નોટિસ આપવાની બંધ કરવાની વાત કરે છે. સાથે ધારાસભ્ય વિનુ મોરદિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ભૂતિયા હાજરી ભરીને મોટા પ્રમાણમાં મહાનગરપાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવે છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલના વિવાદમાં હવે પરસોત્તમ પીપળિયાએ પણ ચંપલાવ્યું. તેમને હવે ધમકી મળી છે, જેની ઓડિયો ક્લિપ સામે આવી. કેમ હું તો પછી તો હું કામ જયેશભાઈ વિરુદ્ધ લખો? ભાઈ તો મારી મરજી છે, તમે મારી વિરુદ્ધ લખો ને, તમને કોણ ના પાડે ભાઈ? એમ નહીં તો પટેલ સમાજ એક જ તમારે રાજકારણી વાંચવાની થતી નથી, તમે ગમે એવો ભાઈ કહું છું. તો ભાઈ તો તમે માપે રહેજો આ બધું લખવામાં. તો પછી જે કાંઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે હો ભાઈ. આ તો કોઈનાથી ફાટી મળતા નથી, લોકેશન ને બધું નાખો. ક્યાં ફાટી તમે મળતા નથી. લોકેશન છે જ અહીંયા લોનાવાલા છું અત્યારે. હાલો ને, લોકેશન છે જ મારું. લોનાવાલા હું રાજકોટ નથી તમે? રાજકોટ હું આવીશ પરમદી, ન્યા મળજો ને, વાંધો નહીં. હા વાંધો નહીં. કોઈનાથી ફાટી મળવાનું થતું નથી ભાઈ. પાટીદાર વચ્ચેનો આ વિવાદ સંવાનું નામ નથી લઈ રહ્યો. તો બીજી બાજુ જયેશ રાદડિયાના ખેમામાંથી હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. સુરતમાં ડોક્ટરની બેદરકારીના કારણે સંગીતકાર ઇસ્માઇલ દરબારના માતાનું મોત થયું હતું, જેને લઈને ઇસ્માઇલ દરબાર કોર્ટમાં નિવેદન આપવા સુરત આવ્યા હતા. સંગીતકાર ઇસ્માઇલ દરબારની માતાના મોતને લઈને 16 વર્ષથી ચાલતા કેસમાં નિવેદન આપવા માટે સુરત આવ્યા. સુરતમાં કોર્ટમાં સંગીતકાર ઇસ્માઇલ દરબારે નિવેદન આપ્યું. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રૂમ નંબર 6 માં નિવેદન આપ્યું હતું. ઇસ્માઇલ દરબારે જુબાની આપ્યા બાદ તેઓ ભાવુક થયા અને કહ્યું કે મેં મારી માતાને ગુમાવી દીધું છે, હું ન્યાય માટે આવ્યો છું. ઇસ્માઇલ દરબારીએ કહ્યું કે વર્ષ 2009માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ડોક્ટરોએ તેમની વૃદ્ધ માતાની યોગ્ય સારવાર કરી ન હતી. શેક કરવાની ગરમ પાણીની થેલીથી તેમને દજાડી દીધી હતી. ડોક્ટર પરેશ વજિયાવાલા અને નર્સ ચચુબેન ચેતુરની બીબી સહિત અન્ય સામે આરોપ લગાવ્યા છે. ઇસ્માઇલ દરબારે સુરતના અઠવાલાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને ડોક્ટર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ. ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. મોરબીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. મોટાભાગના વિસ્તારોમાં દેશી અને વિદેશી એમ બંને પ્રકારના દારૂ ખૂબ માત્રામાં વેચાય છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લોકો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હોય છે. અત્યારે પણ એક એવા જ સમાચાર સામે આવ્યા. મોરબીમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં દારૂની કોથળીઓ અને લોકો ભાગતા નજરે પડ્યા. અગાઉ પણ એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, તેમ છતાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અગાઉ રેડ દરમિયાન એસએમસીએ 750 લીટર દારૂ ઝડપી પાડ્યો હતો, તેમ છતાં દારૂનો ધંધો કરતા લોકોને કોઈ પ્રકારનો ડર નથી. ત્યારે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ આ સમગ્ર મામલામાં શું કાર્યવાહી કરે છે. શું બુટલેગરોને પોલીસ પકડી શકશે કે કેમ, તે એક સવાલ છે. વડોદરામાં પતિ અને પત્નીનો સંબંધ વિવાદમાં આવ્યો અને વિવાદનું કારણ હતું મિલકત, અને આ મિલકતે અંતે લોહી વહાવ્યું છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં પતિએ પત્નીને ગોળી મારી. પતિ હરમિંદર અને પત્ની નીલમબેન વચ્ચે મિલકતનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. પત્ની નીલમ આજે જબરજસ્તી પતિના ઘરમાં ઘૂસવા જતા ઉશ્કેરાયેલા પતિએ 12 બોરની બંદૂકમાંથી ફાયરિંગ કરતા પત્ની અને સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં એસીપી પ્રણવ કટારિયા ઉપરાંત માંજલપુર પોલીસ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટના મામલે એફએસએલની મદદ લેવાઈ છે. જ્યારે પત્ની 4 થી 5 માણસોને સાથે લઈને પતિના ઘરે ગઈ હતી. ઘરનું તાળું તોડવા માટે એક યુવકને લઈને પણ સાથે ગઈ હતી. આ દરમિયાન પતિએ ફાયરિંગ કર્યું હતું. આપણે જણાવી દઈએ કે પતિ હરમિંદર શર્મા એરફોર્સ અને ઓએનજીસી માંથી નિવૃત્ત થઈ ચૂકેલો છે. મોરબીના સનારા રોડ પર એક ઓફિસમાં મારામારીની ઘટના સામે આવી. ભાજપના કર્મીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. મોરબીમાં સેવાયત સંપત્તિની ઓફિસમાં 3 શખ્સે ઓફિસમાં ઘૂસી જઈને તોડફોડ કરી અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેને લઈને ત્યારે જયેશ કાસુંદ્રા, પ્રકાશ ભૂત અને એક અજાણ્યો શખ્સ ઓફિસમાં પ્રવેશ્યા હતા. આ ત્રણેય શખ્સે શરૂઆતમાં ગાળાગાળી કરી હતી અને કર્મચારીઓએ વિરોધ કરતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા.
જયેશ કાસુંદ્રાએ લાકડાના ધોકા વડે ઓફિસમાં રહેલી વસ્તુઓની તોડફોડ કરી. જતી વખતે ત્રણેય આરોપીઓએ કર્મચારીઓને ધમકી પણ આપી હતી. બીજી વાર આવીશું ત્યારે તમને જીવતા નહીં રહેવા દઈએ. ઘટના બાદ ફરિયાદીએ કુલદીપભાઈ અને બંસીભાઈને ફોન દ્વારા જાણ કરી હતી. જો કે આ ત્રણેય શખ્સ ઓફિસમાં શા માટે આવ્યા હતા અને કોને મળવા આવ્યા હતા તે અંગે ફરિયાદમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. આ મુદ્દાઓનો ખુલાસો આરોપીઓની ધરપકડ બાદ જ થશે તેવું મનાય છે. આ આખી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં ન માત્ર ગુજરાત પણ દેશભરના સ્પર્ધકો પધાર્યા છે. આ સ્પર્ધામાં 570 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. 4 કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં બોયઝ માટે 5000 પગથિયા અને ગર્લ્સ માટે 2200 પગથિયા સર કરવા માટેની સ્પર્ધા યોજાઈ છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર દ્વારા સ્પર્ધાને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો છે. સ્પર્ધાના અંતમાં વિજેતાના સ્પર્ધકોને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગત વર્ષનો રેકોર્ડ તોડી ઉત્તરાખંડના એક સ્પર્ધકે માત્ર 53.28 મિનિટમાં ગિરનારને સર કર્યો છે. રાજ્યમાં ખેડૂતોને રડાવવા માટે માવઠું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં વરસાદ થવાની કમોસમી વરસાદના છાંટા પડવાની શક્યતા રહે છે. ગુજરાતના મધ્ય ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહે છે. લગભગ તારીખ 5 ફેબ્રુઆરી સુધીમાં દેશના ઉત્તરી પૂર્વીય ભાગમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં ક્યાંક છાંટા થઈ શકે. બાકી ગુજરાતના મધ્ય ભાગમાં વાદળા આવવાની શક્યતા રહે છે અને ઠંડી પુનઃ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા 5, 6 અને 7માં પુનઃ ઠંડી આવવાની શક્યતા રહે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું પડી શકે છે. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીની મનમાની સામે હવે વાલ્મીકી સફાઈ કોન્ટ્રાક્ટર એસોસિએશને બાયો ચઢાવી. એએમસીના પશ્ચિમ ઝોનના એસડબ્લ્યુએમના ડેપ્યુટી ડાયરેક્ટરના ચાર્જ પર મુકાયેલા રાજન પરમાર મનમાની કરતા હોવાના પુરાવા સાથે આરોપ કરાઈ રહ્યો છે અને આરોપ અમદાવાદ વાલ્મીકી સફાઈ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કરાયો છે. ટ્રેડ યુનિયન સાથે સંકલન સંસ્થાઓને હેરાનગતિ અને ખોટી રીતે નોટિસ અને દંડ કરવામાં આવતા હોવાનો આરોપ છે. સાથે જ રાજન પરમાર બિલ પાસ કરાવવા માટે કમિશનની પણ માંગ કરતો હોવાનો આરોપ છે. જો યુનિયન કમિશન ના આપે તો તેમને ખોટું દંડ ફટકારાય છે. ટ્રેડ યુનિયને આ સમસ્યાથી કંટાળી 12 દિવસ પહેલા આવેદનપત્ર આપ્યું હતું. આટલા દિવસ વીતવા છતાં પણ અધિકારી દ્વારા જવાબદાર સામે કોઈ કાર્યવાહી ન કરતા ટ્રેડ યુનિયનમાં ભારે રોષ છે. સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈ પગલાં નહીં લેવાય તો કોર્પોરેશન કચેરીનો ઘેરાવ કરાશે. ડેપ્યુટી ડાયરેક્ટરની જવાબદારી નિભાવતા પશ્ચિમ ઝોનના ચાર્જમાં રહેલા રાજનભાઈ પરમાર સામે અમે આક્ષેપ કર્યો હતો. આક્ષેપની પૂરતી સાબિતી સાથે અમે કહીએ છીએ એ માણસ દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરીના બિલો મૂકવામાં આવે છે એમાં અમુક ટકાવારીની માંગ કરે છે કે ભાઈ આવા ભ્રષ્ટ અધિકારીને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ, સ્ટેન્ડ બાય કરવા જોઈએ અને આ સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ. કોઈ યોગ્ય પગલાં કદાચ લેવામાં નહીં આવે તો નજીકના સમયમાં અમારે ટ્રેડ યુનિયન દ્વારા પશ્ચિમ ઝોનના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવશે અને એની સઘળી જવાબદારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઔરંગાબાદ સાહેબની રહેશે એ આપના માધ્યમથી જાણ કરીએ છીએ અમે. ત્યારે હવે અધિકારી સામેની લડાઈમાં શું નવો વળાંક આવે છે એ કહેવું અત્યારે મુશ્કેલ છે.